أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلق وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم صل على محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الذين يوفون بعهد الله ولا ينقضون الميثاق صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, સલામ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગઈકાલે આપણે 19મી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે 20મી આયતની ચર્ચા કરશું, જે મેં તમારી સમક્ષ રજૂ કરી. હવે 19મી આયતમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા જે કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા તે હતો ઉલુલ અલબાબનો. જે લોકો સમજદાર લોકો છે, જે ધોઝ આર મેન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. હવે 19મી આયતમાં એ લોકોનું ડિસ્ક્રિપ્શન અલ્લાહ સુબહાનહુ વ તઆલા આવી રીતે આપે છે કે આ તેઓ છે કે જે those who possess intellect, જે પાસે ઇન્ટેલેક્ટ ધરાવનારો છે, જેવો ઇન્ટેલેક્ટ ધરાવનારાઓ છે. એટલું જ નહીં, પણ એ લોકો ઇન્ટેલેક્ટ પોઝેસ કરી અને પછી જે નસીહતો છે એ નસીહતોને કબૂલ કરે છે. દેટ ઇઝ વાય એ લોકોને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે ઉલુલ અલબાબ. દે આર મેન ઓફ અન્ડરસ્ટેન્ડિંગ. તેઓ સમજદાર લોકો છે. એ લોકો જે ઇન્ટેલેક્ટ છે એને યુઝ કરે છે. એનાથી અલ્લાહ સુબહાનહુ વ તઆલાની નિશાનીઓને ઓળખે છે. અલ્લાહ સુબહાનહુ વ તઆલાની કિતાબ, જે હિદાયતની કિતાબ છે, એ હિદાયતને ઓળખે છે અને પછી જે હિદાયતો મળે છે એના ઉપર તેઓ અમલ કરે છે. આ છે ઉલુલ અલબાબ. હવે જે 20મી આયત છે એના પર હું એની પહેલાં મને એક પ્રીએમ્બલ આપું છે તમને, જેથી કરીને આપણને એ લોકોની જે સિફતો છે એ આપણે સમજી શકીએ. તો પ્રીએમ્બલ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જ્યારે આપણા ઉપર રૂહ ફેંક્યું, મીન્સ વેન હી બ્રીથ હિઝ સ્પિરિટ, ત્યારે આપણા પાસે એને 3 શક્તિઓ આપી છે. જ્યારે એ રૂહ આપણા ઉપર ફેંક્યું ત્યારે પહેલી શક્તિ જે આપણને મળી છે એ આપણને જીવ આપ્યું. હી ગેવ અસ લાઈફ. ધેટ્સ ધ ફર્સ્ટ થિંગ. બીજી જે શક્તિ આપણને મળી છે તે શક્તિ છે કે આપણને કોન્શિયસનેસ મળ્યું, આપણને ભાન આવ્યું કે આપણે કોણ છે. એને આપણે કહીએ છીએ સ્પિરિટ ઓફ ઇન્ટેલેક્ટ ઓર કોન્શિયસનેસ. એ આ બીજી શક્તિ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપી. અને જે ત્રીજી શક્તિ છે તે શક્તિ છે ઇખ્તિયારની. આપણને ફ્રી વિલ આપ્યું, આપણને ફ્રીડમ ઓફ ચોઇસ આપ્યું, આપણને કહ્યું તમે ચૂઝ કરો આ રસ્તો કે ઓલો રસ્તો. આ 3 શક્તિઓ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપી. આ ઇન્સાનોમાં જ છે, આપણને જાનવરોમાં નહીં મળે. આનાથી, આ 3 શક્તિઓથી આપણી પાસે એક સેન્સ છે કે જેનાથી આપણે પછવાડે જઈ શકીએ છીએ. જે મતલબ કહેવાનો કે આપણે હિસ્ટ્રી લખી શકીએ છીએ. બાય ધ વે, હિસ્ટ્રી ખાલી ઇન્સાનો જ લખે છે. જાનવર મળી છે તમને હિસ્ટ્રી? જાનવરો પાસેથી નથી મળીને. ખાલી આપણે જ લખી શકીએ છીએ. એ સેન્સ જે છે એ અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને આપ્યું છે. પછવાડે જુઓ, એનાલાઇઝ કરો તમે ક્યાં છો. એ પણ સેન્સ આપણી જ પાસે છે. અને આપણી પાસે શક્તિ આપી છે કે આપણે જોઈ શકીએ છીએ કે આપણને ક્યાં જવું છે.
આ ત્રણ શક્તિ આપણી જ પાસે છે, ઇન્સાનો પાસે છે, જાનવરો પાસે નથી. હવે જે આપણી પાસે જે શક્તિ કોન્શિયસનેસની જે છે અને સ્પિરિટ ઓફ ઇન્ટેલેક્ટની જે છે ને, એનું કામ જે છે ને, એ કામ છે હકને ઓળખવાનું. અલ્લાહ સુબહાન વ તઆલા જે બધી વસ્તુઓ નાઝિલ કરી છે, આપણે જે કહીએ છીએ ક્રિએશન છે, આપણે પોતાને નાઝિલ કર્યું છે, કિતાબને નાઝિલ કર્યું છે, આ બધી જે વસ્તુઓ નાઝિલ કરેલી છે, ઇન્ટેલેક્ટનું કામ, એની ફરજ અને એની ડ્યુટી એ છે કે એ હકને શોધે, હકને ઓળખે, હકને પાળખે. આ એનું કામ છે. ટુ રિયલાઇઝ વોટ ઇઝ ધ રિયાલિટી, what is the truth, what is the purpose of my existence here, who is my Lord. આ બધી વસ્તુ આનું કામ છે, આ કોન્શિયસનેસનું કામ છે, ઇન્ટેલેક્ટનું કામ છે. જે કામ ઇખ્તિયારને આપવામાં આવ્યું છે તે કામ ઇખ્તિયારનું છે ચોઇસ. પણ એક ફેરે ઇખ્તિયારને ખબર પડી જાય કે હક ક્યાં છે, તો ઇખ્તિયારની ડ્યુટી છે ને ઇખ્તિયારનું કામ છે કે એ હક સાથે જોડાય. સમજ પડી? ઇન્ટેલેક્ટનું કામ છે કે હક શું છે, ઇખ્તિયારનું કામ છે કે જો આ હક સાચું હોય તો હું એની સાથે જોડાઈ જાઉં, જેથી કરીને આ જે જિંદગી જે છે એ જિંદગી સીધા રસ્તા ઉપર રહે. હવે ઇફ દેર ઇઝ અ ડિસ્કનેક્ટ બિટવીન ઇન્ટેલેક્ટ અથવા કોન્શિયસનેસ, આપણે એક ફેરે હક ફાઇન્ડ કરીએ પણ આપણે આપણા ઇખ્તિયારને એને જોડીએ નહીં, તો દેર ઇઝ અ ડિસ્કનેક્ટ. અને જ્યારે ડિસ્કનેક્ટ થાય છે, વોટ્સ ધ પોઈન્ટ ઇન ખાલી આપણે જાણીએ કે આ હક છે, પણ એ હક ઉપર આપણે અમલ જ ન કરીએ તો શું કામનું? આપણે હક ઉપર ક્યારે અમલ કરી શકીએ કે જ્યારે આપણું પોતાનું ઇખ્તિયાર છે, જે આપણું પોતાનું ચોઇસ છે, એ આપણે આપણા કોન્શિયસનેસ સાથે જ્યારે જોડશું ત્યારે આપણે પગલાં લઈ શકશું અને સિરાતલ મુસ્તકીમ ઉપર આપણે રહીશું. અને વન્સ દેર ઇઝ અ ડિસ્કનેક્ટ, તો આપણી જિંદગી જે છે એ બાતિલ ઉપર જાય છે, હક ઉપર નથી રહેતી. એટલે અલ્લાહ સુબહાન વ તઆલા સૂરતુલ અનફાલમાં 24મી આયતમાં સૂરતુલ અનફાલમાં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, અને આ સમજવા જેવી વસ્તુ છે. કહે છે, એ ઈમાનદારો, એટલે એડ્રેસ કોને કરે છે? યા અય્યુહલ લઝીના આમનુ, આપણને. એ ઈમાનદારો, રસૂલ અલ્લાહ અને રસૂલના જે ફરમાનો છે એના ઉપર તમે લબ્બૈક કરો. શા માટે લબ્બૈક કરો? કારણ કે અલ્લાહ સુબહાન વ તઆલા આયતમાં સમજાવે છે કે એ લોકોની પાસે જે સામાનો જે છે, તમે જ્યારે એ લોકોના સામાનો ઉપર લબ્બૈક કરશો ને, તો તમને જીવ મળશે, તમે જાગૃત રહેશો, યુ વિલ વિવિફાય યોર સેલ્ફ. એટલે જ્યારે આ ડિસ્કનેક્ટ થાય છે તો અલ્લાહ સુબહાન વ તઆલા આપણા ઈમાનદારોને શું કહે છે કે તમે હિદાયત ઉપર રહ્યો, તમે રસૂલ ખુદા અને ખુદાના જે હિદાયત છે, જે આમાલો કરવાના છે, એના ઉપર જો તમે રહેશો, એ સામાનો ઉપર તમે રહેશો, તો તમે તમારા પોતાની જિંદગીને પાછું જીવ આપશો. નહીતર આ દુનિયામાં આપણે જીવતા હશું પણ મરેલા હશું. જો આજે આપણી જિંદગી બાતિલ ઉપર હોય તો અલ્લાહ સુબહાન વ તઆલાના પ્રમાણે તમે બ્લાઇન્ડ છો. આપણે જોયા ને 19મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા પહેલું જ કમ્પેરિઝન આપ્યું કે ઉલુલ અલબાબ તે લોકો છે કે જેઓ હકને ઓળખે છે, જાણે છે, આ નિશાનીઓને એમ સમજે છે કે આ હક છે. પણ જે આંધળાઓ છે એ આંધળાઓ જ છે, એ લોકોને આમાં ફરક છે, સરખા નથી. એટલે કે આપણી જો જિંદગી આપણે બાતિલ ઉપર રાખશું તો અલ્લાહ સુબહાન વ તઆલા કે જીવ વગરની જિંદગી છે. અને જો જીવવાળી જિંદગી કરવું હોય તો લબ્બૈક કરો અલ્લાહ સુબહાન વ તઆલા અને રસૂલ ખુદાના ફરમાનો ઉપર. જો આ સમજાઈ ગયું હોય, હવે 20મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે કે ઉલુલ અલબાબ એ લોકો છે કે જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાના જે વચનો છે ને એને પાળ્યા છે અને એ લોકો વચનોનો ભંગ નથી કરતા. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ કે અલ્લાહ સુબહાન વ તઆલાની સાથે આપણા વચનો ક્યાં છે. અહીંયા જે શબ્દો યુઝ થયા છે
એ અહદ એક બાજુ અહદ શબ્દ યુઝ થયો છે. ઇનફેક્ટ બી અહદિલ્લાહી, અહદ એટલે યુ હેવ ફોર્મ્ડ અ પેક્ટ વિથ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. અને બીજો શબ્દ યુઝ થયો છે મીસાક. મીસાક મીન્સ કોવેનન્ટ. એટલે મીસાક એટલે કોવેનન્ટ છે અને અહદ એટલે પેક્ટ. મુફસ્સિરો પ્રમાણે ઇન રિયાલિટી ઇટ ઇઝ રિફરિંગ ટુ વન ઇવેન્ટ. અને જે ઇવેન્ટ આપણને કુરાનમાં સૂરે આરાફની 172મી આયતમાં આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને રસૂલ ખુદાને કહે છે, એ રસૂલ આ જે ઇવેન્ટ છે ને, ધીસ ઇઝ વોટ ઇટ ઇઝ રિફરિંગ ટુ, અહદ અને મિસાક. એકચ્યુઅલી દેટ ઇવેન્ટ ઇઝ રિફર્ડ એઝ અહદ અલસ્તુ. અલસ્તુ બિ રબ્બિકુમ, શું હું તમારો ખુદા નથી, હું તમારો લોર્ડ નથી, હું તમારો રબ નથી. અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ આયતમાં કહે છે, એ રસૂલ કહો એ સમયને યાદ અપાવો. મીન્સ આપણને બધાને હવે યાદ અપાવે છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે મેં બની આદમની પીઠમાંથી એ લોકોના ડિસેન્ડન્ટ્સને બારે કાઢ્યા હતા, બધાને ભેગા કર્યા હતા અને એ લોકોને સાક્ષી રાખ્યા હતા જ્યારે હું કહ્યું હતું અલસ્તુ બિ રબ્બિકુમ, હું તમારો રબ નથી. ત્યારે આપણે બધા ઇન્સાનો કહ્યું છે બેશક તું મારો રબ છો, અમે ગવાહી આપે છીએ. પછી કહે છે આ આયતમાં કે એવું ન બને કે કયામતના દિવસે તમે મારી પાસે આવીને મને કહો કે મને ખબર નહોતી કે રબ કોણ છે. આપણે બધાએ, યુ સી, ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ, ધીસ પર્ટિક્યુલર ayat. It is a cornerstone of the sacred history of Islam. Why? Because it establishes a relationship of rububiyat with all the human beings. ખાલી શિયા નહીં, ખાલી ખોજાઓ નહીં, ખાલી મુસલમાનો નહીં, all the human beings સાથે રિલેશનશિપ બાંધ્યું છે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ અહદ લઈને કે હું તમારો રબ નથી, અને આપણે બધાએ હા પાડી હતી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે આ વસ્તુને આપણે સમજી શકીએ. હવે અહીંયા એક વસ્તુ બીજી છે કે આપણે બધાને પેદા કર્યા, એટલે કે શું કીધું છે કે આ આયતમાં એમ કહે છે કે મેં ડિસેન્ડન્ટ્સને, બની આદમના ડિસેન્ડન્ટ્સને એની પીઠમાંથી, એટલે કે એની કમરમાંથી, ઇન ઇંગ્લિશ વિશે લોઇનમાંથી, એની લોઇનમાંથી મેં બારે કાઢ્યા અને એક જગા ઉપર એણે ભેગા કર્યા. એને આપણે કહીએ છીએ આલમે ઝર. આલમે ઝર. ત્યાં પછી આ કોવેનન્ટ લીધું છે અથવા આ અહદ લીધું છે. તો આપણી આ પહેલી દુનિયા હતી, આપણા પસાર કર્યા આલમે ઝર આપણી પહેલી દુનિયા છે. આપણી કેટલામી દુનિયા છે? આ ચોથી. ત્રીજી દુનિયા આપણી માની પેટમાં, આ ચોથી દુનિયા છે, પાંચમી બરઝખ અને છઠ્ઠી આખિરા. સો આ પહેલી દુનિયામાં આપણે હતા, એમાં આપણું અહદ લેવાનું છે. હવે અહીંયા મુફસ્સિરો કે એમાં જરાક ડિફરન્સીસ આવી જાય છે કે કેવી રીતે અહદ લીધું ને આ બધું, પણ હું ટૂંકમાં આપણે સમજાવું છું કારણ કે આપણી પાસે ટાઈમ બહુ છે નહીં, એટલે આપણે ટૂંકમાં સમજીએ. તો પહેલી જે વ્યૂ આ છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા જેટલા ઇન્સાનો પેદા થવાના હતા, થઈ ગયા છે ને, એટલે કે થઈ ગયા છે ને, થવાના છે ને, ફ્યુચરમાં થવાના છે, એ લોકો બધાને પ્રી-ટેમ્પોરલ મીન્સ કે આ દુનિયા એક્ઝિસ્ટ થઈ એની પહેલાં આપણને બધાને ભેગા કરીને આ અહદ લીધું છે. અહદ લીધા પછી આપણે પાછા એની પીઠમાં ગળી ગયા અને આપણો જ્યારે જન્મ આવતો હોય દુનિયામાં ત્યારે આપણે પેદા થતા ગયા અહીંયા દુનિયામાં. પણ જ્યારે આપણે આ દુનિયામાં પેદા થયા ત્યારે આપણે આ અહદથી પેદા થયા છે, આ કોવેનન્ટથી પેદા થયા છે કે મારો રબ અલ્લાહ સુબહાનહુ વ તઆલા છે. આ એક વ્યૂ. બીજું વ્યૂ આ છે કે જ્યારે આપણે આપણા માના પેટમાં હતા અને આપણે જ્યારે ડેવલપ થતા હતા ત્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આ ફિત્રામાં તૌહીદ અને હક અને જસ્ટિસની મુહબ્બત એણે આપણા ફિત્રામાં, દરેક ઇન્સાનના ફિત્રામાં નાખી છે. ઇન અધર વર્ડ્સ, આપણું જે નેચરલ ફિત્રા જે છે, ઇટ ઇઝ પ્રી-ડિસ્પોઝડ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા. નેચરલી આપણે ડિસ્પોઝ ટુવર્ડ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા થાય છે.
એ જ્યારે આપણા એરોગન્સથી ને આપણા પ્રાઇડથી ને આપણા ગુસ્સાથી ને વોટ એવર યુ વોન્ટ ટુ કોલ ઇટ, આપણે જ્યારે એ નેચરલ ફિતરાને, એ જે મુહબ્બત રાખી છે, એ જે મુહબ્બત નાખી છે અલ્લાહ સુબહાન વ તઆલા આપણામાં, એને જ્યારે આપણે ઢાંકીએ છીએ, એને આપણે કહીએ છીએ કુફર. એ આપણું કામ છે. વી હેવ ડન ઇટ, નોટ અલ્લાહ સુબહાન વ તઆલા. આપણા આંખ કંઈ પૂર્યા નથી અને આપણે કાફિર એણે નથી બનાવ્યા, આપણે પોતે આપણે કાફિર બનાવીએ છીએ, કારણ કે મુહબ્બત એણે નાખી છે આપણી ફિત્રામાં. તો કયામતના દિવસે આ જ ફિત્રા બોલશે કે હા, તું જ મારો રબ છે, કારણ કે મેં તને કોવેનન્ટ આપ્યું હતું. આ દિલની અંદરની વાત છે. ને ત્રીજી વસ્તુ જે ઓપિનિયન થાય છે કે એના પછી એક અલ્લાહ સુબહાન વ તઆલા એક વાસ્તો લીધા હતા, અને વાસ્તો હતો પૈગંબરનો, કે પૈગંબરો આવીને આપણને રિમાઇન્ડ કર્યા છે. જ્યારે આપણને રિમાઇન્ડ કરતા હતા કે અલ્લાહ તમારો રબ છે, અલ્લાહ એક છે, અલ્લાહની તૌહીદ ઉપર તમે માનો, તો અંદરથી આપણો અવાજ નીકળતો હતો કે નહીં, આ સાચું બોલે છે. એટલે આ યાદી અપાવવા આવ્યા હતા. આ બધી વસ્તુઓ આપણને પહોંચી ગઈ છે. અલ્લાહ સુબહાન વ તઆલાનું જે એક્ઝિસ્ટન્સ છે, એ એક્ઝિસ્ટન્સ અંદરની વાત છે. આપણે કોવેનન્ટ આપી દીધું છે. વી હેવ ઓલરેડી ડન દેટ. વી હેવ ફોર્મડ અ પેક્ટ વિથ અલ્લાહ સુબહાન વ તઆલા કે તું જ મારો રબ છો. હવે આપણે આ દુનિયામાં આવીને પછી આ ઇલ્યુઝનમાં આપણે સપડાઈ જઈએ અને રમકડાથી રમવા બેસી જાય અને અલ્લાહ સુબહાન વ તઆલાને ભૂલી જાય, તો વાંક અલ્લાહનો નથી, આપણો જ છે. અંદર આપણી મુહબ્બત એની જ સાથે છે. તો પ્રોફેટહુડ પ્રોફેટ્સ જે બધા આવ્યા, જેમ કે આપણને સૂરહ નિસામાં 161 આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે જો હું આ રસૂલોને તમારી સામે મોકલ્યો છે કે એ લોકો તમને ખુશખબરી આપે અને તમને ડરાવે પણ ખરી, જેથી કરીને તમે પછી તમને બાનું ન મળે કે હું તો જાણતો નહોતો કે તું છો અલ્લાહ. આપણી પાસે કોઈ પણ જાતનું બાનું નથી હવે, એબ્સોલ્યુટલી નોટ, કારણ કે કોવેનન્ટ આપણે જ આપી દીધું છે. એટલે ધીસ ઇઝ અ કોર્નર સ્ટોન એન્ડ ધી એન્થ્રોપોલોજી ઓફ ઇસ્લામ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ રિયલાઇઝ ધીસ. હવે હું ક્યાં હતો? ગોટ કેરીડ અવે, આઈ એમ સો સોરી. અલ્લાહ સુબહાન વ તઆલા અલ્લાહ સુબહાન વ તઆલા આ આયતમાં કહે છે કે ઉલુલ અલબાબ, જે ઉલુલ અલબાબ છે, જે માણસો વિચાર કરીને આગળ વધે છે, મારી નિશાનીઓ ઉપર વિચાર કરીને આગળ વધે છે, તેઓ મારા વચનને, જે કોવેનન્ટ બાંધ્યું છે, જે અહદ કર્યું છે, they will never break it and they will always follow it. તો પહેલી વસ્તુ જે આપણને મળે છે એ આ છે કે ઉલુલ અલબાબની પહેલી સિફત છે કે they will always maintain the covenant that they have made with Allah subhanahu wa ta'ala. અને જે એના ઓબ્લિગેશન્સ આપણને આપવામાં આવ્યા છે, because of this covenant they will follow it through. સો ધ પહેલી સિફત જે છે અને પહેલો જન્નતનો દરવાજો જે આ જ છે કે આપણું જે કોવેનન્ટ આપણે અલ્લાહ સુબહાન વ તઆલા સાથે બાંધ્યા છે, we should never break it and we should always follow the obligations that come out of that particular covenant or ahad. કાલે આપણે બીજી સિફત આપણે જોશું સિલે રહમની. સિલે રહમ બે પ્રકારના છે. એ આપણે નેક્સ્ટ, કાલે કયો વાર છે? સોમવાર. તમે વિચાર કરો કે હું કેટલું કામ કરું છું આ 20 મિનિટના લેક્ચર માટે, હું દિવસ ભૂલી ગયો છું. નેક્સ્ટ વીક આપણે શનિવારના ઇન્શાઅલ્લાહ સિલે રહમ ઉપર પડશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ